તો હવે લાગી રહ્યું છે કે ઈરાનની શરતોને આધીન જ હવે યુદ્ધ વિરામ શક્ય છે, કેમ કે અમેરિકા બરબાદ થઈ રહ્યું છે, ખાસું નુકસાન અમેરિકાને પણ થઈ રહ્યું છે. બીજી બાજુ ઈરાન હવે ઝૂકવાના જરાય મૂડમાં નથી. આપણે કહી દઈએ કે કેવી રીતે ઈરાનની શરતો સાથે યુદ્ધ વિરામ શક્ય છે. ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે યુદ્ધ વિરામ તેની શરતોને આધીન જ થશે. અમેરિકાએ યુદ્ધ શરૂ કર્યું, પૂરું હવે ઈરાન કરશે. ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા તેની 6 શરતો મૂકી છે. આ 6 શરતો માનવામાં આવશે તો જ યુદ્ધ વિરામ શક્ય છે. અસ્થાયી યુદ્ધ વિરામ માટે નહીં તૈયાર, ફરી યુદ્ધ ન થાય તેની ખાતરી જો મળે તો ઈરાન હવે આ યુદ્ધ વિરામ કરવા તૈયાર થઈ ગયું છે. લગભગ 6 શરતો સામે આવી છે. મિડલ ઈસ્ટમાંથી અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને દૂર કરવાની એક મોટી માંગ ઈરાને કરી છે. હવે આ માંગ અમેરિકા સ્વીકારશે કે નહીં તે મોટો સવાલ છે. આપણે કહી દઈએ કે યુદ્ધ દરમિયાન ઈરાનને થયેલા નુકસાનની ભરપાઈ પણ હવે કરી આપવી પડશે, કેમ કે ઈરાનને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. એની ભરપાઈ કરવા શું ઇઝરાયલ અમેરિકા તૈયાર થશે? આ એક મોટો સવાલ છે. આ ઉપરાંત ક્ષેત્રમાં ચાલતા તમામ યુદ્ધનો અંત થાય. ઈરાને આ બહુ મોટો સંકેત આપ્યો છે કે અમેરિકા જ્યાં જ્યાં પણ હુમલા કરી રહ્યું છે તે હવે અટકવા જોઈએ, બંધ થવા જોઈએ. તો આ શરતોને આધીન એ ઈરાન યુદ્ધ વિરામ માટે તૈયાર છે. હોર્મુઝ સ્ટ્રેટ પર નવી કાયદાકીય વ્યવસ્થા, ઈરાનનું નિયંત્રણ સુનિશ્ચિત થાય. આપણે કહી દઈએ કે જે સંકેત મળી રહ્યા છે અમેરિકાને કબજો કરવો છે, પરંતુ ઈરાન આ હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાનો જ કબજો યથાવત રાખવા માંગે છે અને કાયદાકીય વ્યવસ્થા જળવાય તે માટેની પણ તેની શરત છે. ઈરાનને ટાર્ગેટ કરનારા મીડિયા અભિયાનોમાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહીની પણ માંગ ઈરાને મૂકી છે. તો અલગ અલગ 6 ડિમાન્ડ એ પ્રકારની છે કે જો ડિમાન્ડ માંગ સંતોષાશે તો જ ઈરાન યુદ્ધ વિરામ કરવા તૈયાર છે.